હેલો સ્ટુડન્ટ, આજે આપણે જોઈશું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. પણ એના પહેલા તમે આ ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરવાની છે અને આ વિડિયોને વધારે વધારે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો છે, કારણ કે એમને પણ કામ આવે. તો હવે જોઈએ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શું છે? તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ વિદ્યુત ક્ષેત્રની ચિત્રાત્મક રજૂઆત છે. કેવી રજૂઆત છે? ચિત્રાત્મક રજૂઆત છે. એટલે કે આપણે વિદ્યુત ક્ષેત્ર બતાવવું હોય તો વિદ્યુત ક્ષેત્ર કઈ રીતના બતાવે? કંઈક આપણે દોરીને ચિત્ર દોરીને બતાવવું પડે. તો આપણે વિદ્યુત ક્ષેત્ર બતાવવું હોય કોઈ જગ્યાનું તો આપણે શું કરીએ છીએ? રેખાઓ બતાવીએ છીએ. કેવી બતાવીએ છીએ રેખાઓ? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બતાવીએ છીએ. તો આ જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ કોનું વર્ણન કરે છે? તો વિદ્યુત ક્ષેત્રનું વર્ણન કરે છે. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ વિદ્યુત ક્ષેત્રની ચિત્રાત્મક રજૂઆત છે. હવે જોઈએ કે ધારો કે ધન વીજભાર હોય તો ધન વીજભારનું વિદ્યુત ક્ષેત્ર બતાવવું હોય તો ધન વીજભારનું વિદ્યુત ક્ષેત્ર ધન વીજભારથી મતલબ કે ધન વીજભારથી ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ હોય. હવે આ જે વસ્તુ મેં લખ્યું એને મારે હવે ચિત્રમાં બતાવવું છે, દોરીને બતાવવું છે. તો કઈ રીતના બતાવી શકાય? તો જો હવે આપણે કોને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરીને આ વસ્તુને આપણે બતાવીશું. જો કઈ રીતના? તો ધારો કે આ ધન વીજભાર છે તો ધન વીજભારની ત્રિજ્યાવર્તી દિશા મતલબ એને લંબ દિશા આ રીતના. તો વિદ્યુત જે બાર હોય ધન વીજભાર હોય તો ધન વીજભારથી બહારની બાજુ શું હોય છે? વિદ્યુત ક્ષેત્ર હોય છે. તો આ જે હું આ દોરું છું ક્ષેત્ર રેખાઓ, એ ક્ષેત્ર રેખાઓ એ શું છે? કોનું રજૂઆત કરે છે? તો આ જે ક્ષેત્ર રેખાઓ વિદ્યુત ક્ષેત્રની રજૂઆત કરે છે. તો જો આને કહેવાય ક્ષેત્ર રેખાઓ. અહીંયા હું દોરું છું એ બધી છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે. તો હું કોઈ પણ જગ્યાએ વિદ્યુત ક્ષેત્રનું વર્ણન આ રીતના વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરીને કરી શકું છું. તો જો આ ધન વીજભાર છે તો ધન વીજભારથી બહારની તરફ આ એરો શું બતાવે છે? બહારની તરફ વિદ્યુત ભારથી બહારની તરફ વિદ્યુત ક્ષેત્ર હોય. કોનું વિદ્યુત ક્ષેત્ર હોય? ધન વીજભારનું વિદ્યુત ક્ષેત્ર હોય છે. બીજું ઋણ વીજભાર હોય તો સેકન્ડ પોઈન્ટ હું અહીંયા લખું છું કે ઋણ વીજભારનું વિદ્યુત ક્ષેત્ર ઋણ વીજભારથી ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ હોય છે. એટલે કે આ ઋણ વીજભાર છે. ઋણ વીજભારનું વિદ્યુત ક્ષેત્ર હું શેનાથી બતાવીશ? વિદ્યુત ક્ષેત્ર રેખાઓથી બતાવીશ. અને અહીંયા હું અંદરની તરફ જો અહીંયા લખેલું છે કે ઋણ વીજભાર હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હોય? અંદરની તરફ હોય. કઈ દિશામાં? ત્રિજ્યાવર્તી દિશામાં. તો આ ત્રિજ્યાવર્તી દિશા થઈ એની બાજુની દિશાઓ અને અંદરની તરફ હોય છે. આ રીતે આપણે બતાવી શકાય. જેમ ધન વીજભાર માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ મતલબ કે વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ હોય છે. આ જે હોય છે એ અંદરની તરફ હોય છે ઋણ વીજભાર માટે. તો ઋણ વીજભાર માટે વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભારથી અંદરની બાજુ હોય છે. મતલબ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદરની બાજુ હોય છે. અહીંયા એરોથી મતલબ કે આ તમને એરોની દિશા તમને દેખાય છે.
તો આના ઉપરથી શું ખબર પડી કે જો ધન વીજભાર હોય તો ધન વીજભારનું વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ હોય, ઋણ વીજભાર હોય તો ઋણ વીજભારનું વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ હોય છે, મતલબ કે વીજભારની અંદરની તરફ હોય છે. બીજા અહીંયા બે પોઈન્ટ છે આપણે બહુ મહત્વના ધ્યાન રાખવાના છે. કયા બે પોઈન્ટ? તો જો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કઈ રીતના ખબર પડે કે વધારે વિદ્યુત ક્ષેત્ર છે કે ઓછું વિદ્યુત ક્ષેત્ર છે? તો જો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા બે પોઈન્ટ ઉપર આપણે જોઈએ છે. એક પોઈન્ટ એ છે કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લંબાઈ, જો આ વિદ્યુત ક્ષેત્રની રેખાઓની લંબાઈ મેં અલગ અલગ બતાવી છે. જો તો પહેલો પોઈન્ટ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લંબાઈ ઉપર આધાર રાખે અને બીજો પોઈન્ટ કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લંબાઈ ઉપર અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ગીચતા ઉપર આધાર રાખે છે. આ બે પોઈન્ટ આપણે જોઈશું. એ બે પોઈન્ટ ઉપર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આધાર રાખે છે. હવે ધ્યાન આપો, વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લંબાઈ મતલબ કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે તો વિદ્યુત ક્ષેત્રની લંબાઈ જો અહીંયા વિદ્યુત ક્ષેત્રની લંબાઈ વધારે છે. જો આ વિદ્યુત ક્ષેત્ર રેખાની લંબાઈ અહીંયા વધારે છે કોના કરતા? આના કરતા. જેમ જેમ આપણે દૂર જતા જઈએ છીએ એમ ક્ષેત્ર રેખાની જે લંબાઈ છે એ નાની થતી જાય છે. એનો મતલબ શું થાય? જો આ લંબાઈ ઉપરથી મને ખબર પડે છે કે જો લંબાઈ વિદ્યુત ક્ષેત્ર રેખાની લંબાઈ નાની થતી જાય તો વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય. એનો મતલબ શું કે જો વિદ્યુત ક્ષેત્રની લંબાઈ વધારે હોય, વિદ્યુત ક્ષેત્ર રેખાની લંબાઈ વધારે હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર વધારે હોય. જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાની લંબાઈ વધારે છે, અહીંયા વિદ્યુત ક્ષેત્રની લંબાઈ વધારે છે, રેખાની લંબાઈ વધારે છે, તો જ્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લંબાઈ વધારે હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર વધારે હોય. જો જેમ જેમ હું આગળ જતો જાઉં છું એમ આ જે લંબાઈ છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની એ ઘટતી જાય છે, એટલે કે વિદ્યુત ક્ષેત્ર ત્યાં ઓછું થતું જાય છે. તો વિદ્યુત ક્ષેત્ર રેખાની લંબાઈ વધારે તો વિદ્યુત ક્ષેત્ર વધારે, વિદ્યુત ક્ષેત્ર રેખાની લંબાઈ ઓછી તો વિદ્યુત ક્ષેત્ર ઓછું. બરાબર. બીજો પોઈન્ટ ગીચતા ઉપર પણ આધાર રાખે છે. એનો મતલબ શું? વધારે ગીચતા, કોની વધારે ગીચતા? તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ગીચતા વધારે તો વિદ્યુત ક્ષેત્ર વધારે. કઈ રીતના? જો અહીંયા તમે જુઓ, અહીંયા અને અહીંયા ગીચતા કેવી છે? અહીંયા વધારે છે. જો આ બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વચ્ચે ગીચતા વધારે છે. જેમ જેમ દૂર જતા જઈએ એમ ગીચતા ઓછી થતી જાય છે. તો વધારે ગીચતા હોય, જો નજીકમાં વિદ્યુત ભારથી નજીકમાં ગીચતા વધારે છે. આમ અહીંયા જોઈએ આપણે આટલું ક્ષેત્રફળ લઈએ તો આ ક્ષેત્રફળમાં ગીચતા કેવી છે? વધારે છે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર શું હોય? વધારે હોય. કોની સરખામણીમાં વધારે હોય? તો હું એવું જ ક્ષેત્રફળ અહીંયા ધ્યાનમાં લઈશ. તો જુઓ આ બીજું ક્ષેત્રફળ લીધું તો આ જે વિદ્યુત ક્ષેત્ર રેખા અને આ વિદ્યુત ક્ષેત્ર જે રેખા છે બંને વચ્ચેની જે લંબાઈ છે આટલી છે, બંને વચ્ચેની ગીચતા આટલી છે અને આ પોઈન્ટ ઉપર હું જોઈશ તો ગીચતા ઓછી છે. મતલબ કે અહીંયા ગીચતા ઓછી છે અને અહીંયા ગીચતા વધારે કહેવાય. તો આ મેં ક્ષેત્રફળ લઈશ તો આ ક્ષેત્રફળમાં ગીચતા વધારે છે. કેમ? કારણ કે ક્ષેત્ર રેખાઓ નજીક છે અને આ ક્ષેત્રફળ લઈશ હું તો આ ક્ષેત્રફળમાં ગીચતા કેવી થતી જાય છે? ઓછી થતી જાય છે. તો જ્યાં ગીચતા વધારે હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર વધારે હોય તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર વધારે હશે. કોના કરતા? અહીંયા કરતા. આજે આપણે બે બાબતો જોઈ
એ બે બાબતો ધન વીજભાર હોય તો પણ એના માટે સાચી છે, ઋણ વીજભાર હોય તો એના માટે પણ સાચી છે. તો લાસ્ટમાં જો આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લંબાઈ વધારે તો વિદ્યુત ક્ષેત્ર વધારે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ગીચતા વધારે તો વિદ્યુત ક્ષેત્ર વધારે કહેવાય. એનાથી ઉલટું બોલીશું કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લંબાઈ ઓછી હોય તો વિદ્યુત ક્ષેત્ર ઓછું હોય, ગીચતા ઓછી હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર ઓછું હોય. બીજો પોઈન્ટ આપણે જોઈશું કે વિદ્યુત ક્ષેત્ર રેખાની શરૂઆત ક્યાંથી થાય અને વિદ્યુત ક્ષેત્ર રેખાનો અંત ક્યાં થાય. તો અહીંયા જોઈએ બીજો પોઈન્ટ કે વિદ્યુત ક્ષેત્ર રેખા ધન વીજભારથી નીકળે મતલબ શરૂ થાય. તો ધન વીજભારથી શરૂ થાય અને ઋણ વીજભારમાં અંત પામે છે. આ બીજો પોઈન્ટ છે. આપણે જોઈએ કઈ રીતના. હવે આપણે ધન વીજભાર મેં લીધો તો ધન વીજભારમાં આપણે જોઈશું કે ધન વીજભારની બંને આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ કઈ બાજુ હોય, બહારની બાજુ હોય. અને જો ઋણ વીજભાર લઈએ આપણે તો ઋણ વીજભાર માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કઈ બાજુ હોય, અંદરની બાજુ હોય છે. અહીંયા આપણે પહેલા પોઈન્ટની અંદર આની ચર્ચા કરી નાખી છે. એનો મતલબ કે એક ધન વીજભાર હોય અને બીજો ઋણ વીજભાર હોય તો ધન વીજભારમાંથી ક્ષેત્ર રેખાઓ નીકળતી હશે અને શેમાં જતી હશે, ઋણ વીજભારમાં. જે આપણે અહીંયા લખેલું છે ધન વીજભારથી શરૂ થાય અને અંત શેમાં પામે, ઋણ વીજભારમાં. આપણને પ્રશ્ન થાય કે કદાચ અહીંયા ઋણ વીજભાર ના હોય તો આ જે ક્ષેત્ર રેખાઓ છે એ અનંત અંતર સુધી જાય છે. તો એવું પણ આપણે કહી શકીએ કદાચ ઋણ વીજભાર હોય તો ઋણ વીજભાર હોય તો ક્ષેત્ર રેખાઓ અનંત અંતરેથી એકલો ઋણ વીજભાર હોય, બની શકે કે એકલો ધન વીજભાર હોય તો ક્ષેત્ર રેખાઓ ક્યાંથી શરૂ થાય ને ક્યાં જાય. આપણે જોયું કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વીજભારથી શરૂ થાય છે, ઋણ વીજભારમાં અંત પામે છે. અહીંયા આપણે દોરી પણ ખરા, ધન વીજભારથી શરૂ થતી હતી, ઋણ વીજભારમાં અંત પામતી હતી. પણ એવું પણ બની શકે કે એકલો ધન વીજભાર હોય તો એના માટે ધન વીજભારમાંથી ક્ષેત્ર રેખાઓ નીકળે અને એ અનંત અંદર સુધી આગળ વધતી જાય છે. અને ધારી લો કે ઋણ વીજભાર હોય, એકલો ઋણ વીજભાર હોય તો એમાં પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અનંત અંતરેથી આવે છે અને શેમાં ભળે છે, ઋણ વીજભારમાં ભળી જાય છે. એમ આપણે બોલી શકીએ. ત્રીજો પોઈન્ટ છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સતત હોય. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સતત હોય છે. એનો મતલબ શું થાય? તો એનો મતલબ એવું થાય કે ધન વીજભારમાંથી જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળે છે એ ક્યાં જાય છે, ક્યાંય પણ અટક્યા વગર ધન વીજભારમાંથી નીકળે છે અને ઋણ વીજભારમાં આવી જાય છે. જો ધન વીજભારમાંથી નીકળે અને ઋણ વીજભારમાં આવી જાય છે, મતલબ કે એ કોને શોધતી હોય છે, હંમેશા ઋણ વીજભારને શોધતી હોય છે. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી હોય, સતત હોય. એવું ના બની શકે કે અહીંયાથી આ જે ક્ષેત્ર રેખા નીકળી એ આગળ જઈને અંત પામે છે, એવું હોતું નથી. ધન વીજભારમાંથી જે વિદ્યુત ક્ષેત્ર રેખા નીકળે છે એ સતત આગળ વધતી જાય છે. ક્યાં સુધી સતત આગળ વધતી જાય છે? જ્યાં સુધી ઋણ વીજભાર ના મળે ત્યાં સુધી. મતલબ કે કદાચ એને ઋણ વીજભાર ના મળે તો આગળ ને આગળ વધતી જાય છે. એટલે આપણે કહી શકીએ કે જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ કેવી હોય છે, સતત હોય છે. મતલબ કે ધન વીજભારમાંથી નીકળે અને સીધી શેમાં જવાનો પ્રયત્ન કરે, ઋણ વીજભારમાં. વચ્ચે ક્યાંય પણ અટકતી નથી. એટલે આપણે કહી શકીએ કે જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ કેવી હોય છે, સતત હોય છે. ત્રીજો પોઈન્ટ છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બી એકબીજાને છેદતી નથી. એનો મતલબ શું થાય? ત્રીજો પોઈન્ટ ઉપર લખી નાખું છું કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ
જ્યારે એકબીજાને છેદતી નથી, એનો મતલબ શું થાય? માની લો કે મેં અહીંયા એક ધન વીજભાર લીધો છે, અહીંયા મેં ઋણ વીજભાર લીધો છે, તો આ ધન વીજભારમાંથી જે ક્ષેત્રરેખા નીકળે છે સીધી ઋણમાં જાય છે, અહીંયા બીજી છે, અહીંયા ત્રીજી છે ક્ષેત્રરેખા, એમ જેટલી આપણે ડ્રો કર્યું હોય એટલી અહીંયા કરી શકાય. તો આ રહ્યું એકમાંથી પ્લસમાં, મતલબ કે ધનમાંથી નીકળી ઋણમાં જાય છે. અહીંયા તમે જુઓ ક્યારે બી જે ક્ષેત્રરેખા છે એ એકબીજાને ક્રોસ કરતી નથી. જો આમ ક્રોસ કરતી નથી. તમે ધન વીજભાર દોરો તો જો ધન વીજભાર માટે તમે આ રીતના બનાવી શકો, બહારની બાજુ ક્ષેત્રરેખાઓ. અહીંયા પણ તમે જોઈ શકો ક્યારે બી આ એકબીજાને ક્રોસ કરતી નથી, મતલબ કે એકબીજાને આ રીતના છેદતી નથી. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારે બી એકબીજાને છેદતી નથી. અને કદાચ જો છેદે તો શું થાય? તો એક ધારો કે વિદ્યુત ક્ષેત્ર રેખા, એક વિદ્યુત ક્ષેત્ર રેખા આ છે અને બીજું વિદ્યુત ક્ષેત્ર રેખા આ છે. તો જો આ બિંદુ પર બંને ધારો કે છેદ્યું, જો અહીંયા ક્રોસ કરે છે, એકબીજાને છેદે છે, તો એ બિંદુ ઉપર આપણને બે વિદ્યુત ક્ષેત્ર મળે. જો કારણ કે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે શું બનાવીએ છીએ? એ બિંદુ પર સ્પર્શક બનાવીએ છીએ. તો જો આ વિદ્યુત ક્ષેત્ર રેખા માટે આપણે સ્પર્શક આ બાજુ બને અને આ વિદ્યુત ક્ષેત્ર રેખા માટે આ બિંદુ પર સ્પર્શક આ બાજુ બને. તો એક જ બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્રની બે દિશાઓ ક્યારે બી સંભવિત નથી. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય પણ એકબીજાને છેદતી નથી. અને છેદે તો શું થાય? છેદે તો જે બિંદુ પર છેદતી હોય એ બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર રેખાઓની દિશા બે મળે, અને જે શક્ય નથી. એટલે કે ક્યારે બી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. બીજું કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચતી નથી. આના પછીનો પોઈન્ટ છે, ચોથો પોઈન્ટ, કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચતી નથી. આનો મતલબ શું થાય? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચતી નથી. એનો મતલબ કે અહીંયા આપણે જોયું કે ધન વીજભારમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખા નીકળે છે, શેમાં આવે છે? ઋણ વીજભારમાં. જો ધન વીજભારમાંથી નીકળી ઋણ વીજભારમાં જઈને અટકી જાય છે. કોઈ બી આપણે લઈએ તો ધન વીજભારમાંથી શરૂ થાય છે, અંત શેમાં થાય છે? ઋણ વીજભારમાં અંત થાય છે. તો આને બંધ ગાળો રચ્યો કહેવાય નહીં. ફરીથી આને બંધ ગાળો રચ્યો કહેવાય નહીં. બંધ ગાળો કોને કહેવાય? તો ધન વીજભારમાંથી નીકળે, ઋણ વીજભારમાં જાય અને ઋણ વીજભારમાંથી પાછી આવે ધન વીજભારમાં, તો એને કહેવાય બંધ ગાળો રચ્યો. પણ અહીંયા આવું થતું નથી. તો આવું ક્યાં થાય છે? તો આવું થાય છે ચુંબકની અંદર. આપણને ખબર છે ચુંબકના બે ધ્રુવો N અને S. N માંથી વિદ્યુત મતલબ કે ચુંબકીય ક્ષેત્ર રેખા નીકળે છે અને S માં જાય છે અને S માંથી N તરફ આવે છે. તો તમે જો અહીંયા આખો બંધ ગાળો રચ્યો, N માંથી નીકળી અને પાછી ફરીથી ચુંબકીય ક્ષેત્ર રેખા પાછી N ઉપર આવે છે. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખા બંધ ગાળો રચે છે, પરંતુ વિદ્યુત ક્ષેત્ર બંધ ગાળો રચતો નથી. એના પછીનો પોઈન્ટ છે, પાંચમો પોઈન્ટ, કે વિદ્યુત ક્ષેત્રની દિશા એ કોઈ પણ બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. આનો મતલબ શું થાય? કે વિદ્યુત ક્ષેત્રની દિશા કોઈ બી બિંદુ પર સ્પર્શક દોરો તો એ સ્પર્શકની દિશામાં વિદ્યુત ક્ષેત્ર રેખા હોય છે. અહીંયા આપણે દોરી ચૂક્યા છે. જો આ બિંદુ પર મેં સ્પર્શક બનાવ્યો, આના માટે આ બિંદુ પર મેં સ્પર્શક બનાવ્યો,
પણ ફરીથી એકવાર આપણે જોઈ લઈએ. ધારો કે આ ધન વીજભાર છે, આ ઋણ વીજભાર છે, તો વિદ્યુત ક્ષેત્ર, આ એક વિદ્યુત ક્ષેત્ર મેં લીધું. હવે આ જે વિદ્યુત ક્ષેત્ર છે મારે જોવું છે કે આ બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ બાજુ હશે. આ બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ બાજુ હશે? તો મારે એ બિંદુ પર જતી વખતે જ્યારે પણ એ બિંદુ આવે એ બિંદુથી સ્પર્શક દોરવાનો. તો એ આ સ્પર્શક દોરે. તો આ સ્પર્શક જે આ દિશા છે એ વિદ્યુત ક્ષેત્રની દિશા છે, પણ કઈ જગ્યાની? તો એ બિંદુ પર જ્યાં તમે સ્પર્શક બનાવ્યો છે. તો આ બિંદુ પર વિદ્યુત ક્ષેત્રની દિશા આ બાજુ થઈ. બીજો કોઈ પણ પોઈન્ટ લઈ શકીએ. ધારો કે મેં આ પોઈન્ટ લીધું, તો વિદ્યુત ક્ષેત્ર રેખામાં આવે છે જ્યારે પણ એ બિંદુ પર પહોંચો છો ત્યારે આમ સ્પર્શક બનાવવાનો. આ બિંદુ માટે સ્પર્શક આમ બની શકે, આ બિંદુ માટે સ્પર્શક બનાવવો હોય તો આમ બની શકે. તો કોઈ પણ બિંદુ ઉપર તમે સ્પર્શક બનાવો તો એ બિંદુ ઉપર તમને એ વિદ્યુત ક્ષેત્રની દિશા મળી જતી હોય છે. બીજું, સમાન વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય? આના પછી પોઈન્ટ છે, છઠ્ઠો પોઈન્ટ છે કે સમાન વિદ્યુત ક્ષેત્ર. સમાન વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય? તો સમાન વિદ્યુત ક્ષેત્ર માટે બે પોઈન્ટ તમારે ધ્યાન રાખવાના છે. કયા બે પોઈન્ટ તમારે ધ્યાન રાખવાના છે? તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર હોય. એક પોઈન્ટ, સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર હોય. અહીંયા છે સમાંતર? નથી. જો આ સમાંતર છે, એ આ સમાંતર છે, પણ આને સમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાતું નથી. કારણ કે બીજી બી એક શરત છે, જો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર હોય અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વચ્ચેનું અંતર સમાન હોવું જોઈએ. બે પોઈન્ટ તમે સમાન વિદ્યુત ક્ષેત્ર કહો તો એના માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર હોવી જોઈએ. અહીંયા સમાંતર છે, દેખાય છે આપણને, પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વચ્ચેનું અંતર સમાન નથી. કેમ? જો અંતર અહીંયા ઓછું અંતર છે, વધતું જાય છે, અંતર વધતું ગયું, અહીંયા પાછું ઓછું થાય છે. તો આને સમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાય નહીં. સમાન વિદ્યુત ક્ષેત્ર હું અહીંયા દોરું છું. જો સમાન વિદ્યુત ક્ષેત્ર આ રીતનું હોય છે. સમાન વિદ્યુત ક્ષેત્ર થયું. જો તમે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અહીંયા દેખાય છે તમને, આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે. બધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર તો છે જ, આ સમાંતર છે એકબીજાને, પણ અહીંયા તમે જો બે ક્ષેત્ર રેખાઓ વચ્ચેનું અંતર હોય છે એ દરેક જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે, દરેક વિદ્યુત ક્ષેત્ર રેખા માટે અંતર સમાન હોય અને એકબીજાને સમાંતર હોય તો આવી વિદ્યુત ક્ષેત્ર, આવા વિદ્યુત ક્ષેત્રને સમાન વિદ્યુત ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણો સાતમો અને છેલ્લો પોઈન્ટ કે કોઈપણ ક્ષેત્રફળમાંથી પસાર થતું વિદ્યુત ક્ષેત્ર પ્રબળ ક્યારે કહેવાય અને નિર્બળ ક્યારે કહેવાય એ આપણે હવે જોઈશું. જો તો કોઈપણ ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર બોલો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બોલો, બે એક જ જેવું છે. તો કોઈપણ ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની પ્રબળતા બે વસ્તુ પર આધાર રાખે છે, બે બાબતો પર આધાર રાખે છે. એક બાબત છે કે ખુદ ક્ષેત્રફળ, જેમાંથી ક્ષેત્ર રેખાઓ પસાર થતી હોય એ ક્ષેત્રફળ ઉપર આધાર રાખે. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની પ્રબળતા
એક કોના ઉપર આધાર રાખે? ખુદ ક્ષેત્રફળ ઉપર આધાર રાખે અને બીજું કે ક્ષેત્રફળે આંતરેલા કોણ પર આધાર રાખે અને આ કોણને આપણે કહીએ છીએ ઘન કોણ. તો કોઈ પણ ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની પ્રબળતા આ બે બાબતો ઉપર આધાર રાખે છે. વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા જ્યાં હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર પણ કેવું હોય? વિદ્યુત ક્ષેત્ર પણ પ્રબળ હોય. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બોલવું કે વિદ્યુત ક્ષેત્ર બોલવું બંને એક જેવી બાબતો છે. જ્યાં આ પ્રબળ હોય ત્યાં આ પ્રબળ હોવાનું છે. તો અહીંયા તમે જુઓ કે કોઈ એક ક્ષેત્રફળ આપેલું છે. એક ક્ષેત્રફળમાંથી ક્ષેત્રરેખાઓ પસાર થાય છે તો ક્ષેત્રરેખાઓ પ્રબળ કહેવાય કે નિર્બળ કહેવાય એ આ બે બાબતો ઉપર આધાર રાખે છે. બરાબર વાંચજો અને સમજવાનો પ્રયત્ન કરજો. અહીંયા હું દોરું છું કે ધારો કે આ એક ધન વીજભાર છે. ધન વીજભારની ક્ષેત્રરેખાઓ તમને ખબર હોય બહારની બાજુ હોય તો આ ધન વીજભારથી બહારની બાજુ એની ક્ષેત્રરેખાઓ છે. તો આની ક્ષેત્રરેખાઓ મેળવી નાખીએ ધન વીજભાર. હવે મારે જોવું છે કે મેં એક ક્ષેત્રફળ વાળું સમતલ લીધું. આ સમતલ લીધું કે જેના જોડે શું છે? ક્ષેત્રફળ છે. તો આ આટલું ક્ષેત્રફળ વાળું મેં એક સમતલ ધાર્યું છે અને એટલું ને એટલું ક્ષેત્રફળ વાળું મેં આ સેમ ક્ષેત્રફળ વાળું બીજું મેં એક સમતલ લીધું છે. હવે મને કહો કે વધારે આ બે સમતલમાંથી શેમાં વધારે ક્ષેત્રરેખાઓ પસાર થાય છે? તો આ જે સમતલ છે માની લો સમતલ નંબર 1 આ સમતલ નંબર 2. તો આ જે સમતલમાંથી વધારે ક્ષેત્રરેખાઓ પસાર થતી હોય એ આપણે કહીશું કે એ જગ્યા ઉપર એ સમતલ શું છે? તો એ સમતલ પ્રબળ વિદ્યુત ક્ષેત્રમાં છે. તો આ બે સમતલમાંથી પ્રબળ વિદ્યુત ક્ષેત્રમાં કયું સમતલ છે કે જેનામાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વધારે પાસ થાય છે? તો અહીંયાથી આપણે જોઈ શકીએ કે સમતલ મતલબ સમતલ જોડે શું હોય? ક્ષેત્રફળ. એવું ક્ષેત્રફળ પણ બોલી શકો. તો ક્ષેત્રફળ અથવા સમતલ એક માંથી વધારે ક્ષેત્રરેખાઓ પસાર થાય છે. કોના કરતા? તો સમતલ 2 કરતા. તો મને કહો કે કયું સમતલમાં કઈ જગ્યાએ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વધારે છે? તો સમતલ 1 માં વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા સમતલ 2 કરતા વધારે છે. તો તમે કહી શકો કે કોઈ પણ ક્ષેત્રફળમાંથી પસાર થતું વિદ્યુત ક્ષેત્ર રેખાઓની પ્રબળતા એક તો ખબર પડે આપણને કે જે સમતલમાંથી વધારે ક્ષેત્રરેખાઓ પસાર થતી હોય એ જે જગ્યા હોય એ જગ્યામાં વિદ્યુત ક્ષેત્ર કેવું છે? પ્રબળ વિદ્યુત ક્ષેત્ર છે. તો આના કરતા મતલબ કે આના કરતા અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેવું છે? પ્રબળ. કઈ રીતના મને ખબર પડી? સમતલ મેં બે સરખા લીધા પરંતુ આ સમતલમાંથી વધારે ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે. જે સમતલમાંથી વધારે ક્ષેત્ર રેખાઓ પસાર થતી હોય ત્યાં આપણે કહીએ છીએ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેવું છે? પ્રબળ વિદ્યુત ક્ષેત્ર છે. તો અહીંયા આપણે શું જોવાનું હતું? તો આપણે એ જ જોવાનું હતું કે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે કે નિર્બળ છે. કઈ રીતના ખબર પડે? તો એક વસ્તુ ક્ષેત્રફળ ઉપર આધાર રાખે. તો જો બે ક્ષેત્રફળ મેં લીધા, બે સમાન ક્ષેત્રફળ હોય અને જેમાંથી વધારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થતી હોય એ જે જગ્યા છે એને આપણે કહીશું કે ત્યાં પ્રબળ વિદ્યુત ક્ષેત્ર છે. તો આપણે કોઈ પણ સમતલમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ઉપરથી આપણે નક્કી કરીએ છીએ કે એ જગ્યા ઉપર વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે કે નિર્બળ છે. જ્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વધારે હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય, જ્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ઓછી હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર નિર્બળ હોય. પણ એવું પણ બની શકે
કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમાન છે તો શું કરવાનું તો ધ્યાન આપો આ બીજો પોઈન્ટ કે ધારો કે હું જે ક્ષેત્રફળ લઉં છું તો જો મેં આ એક ક્ષેત્રફળ લીધું આટલું ક્ષેત્રફળ લીધું અને બીજું ક્ષેત્રફળ મેં આટલું લીધું હવે મને કહો કે આ બંનેમાંથી મારે કઈ જગ્યા ઉપર પ્રબળ વિદ્યુત ક્ષેત્ર છે સમતલ P ઉપર કે સમતલ Q ઉપર કઈ જગ્યા ઉપર સમતલ P જોડે પ્રબળ વિદ્યુત ક્ષેત્ર છે કે સમતલ Q જોડે પ્રબળ વિદ્યુત ક્ષેત્ર છે કારણ કે આપણે આની અંદર જોઈ લીધું પહેલા પોઈન્ટ ની અંદર કે જ્યાં ક્ષેત્ર રેખાઓ વધારે ત્યાં પ્રબળ વિદ્યુત ક્ષેત્ર કહેવાય પણ અહીંયા તો જો અહીંયાથી જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે એટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અહીંયાથી પસાર થાય છે તો આપણે એવું કહી શકીએ કે આ જે છે એ સમાન વિદ્યુત ક્ષેત્રમાં છે ના કેમ કારણ કે સમાન વિદ્યુત ક્ષેત્ર ના કહેવાય કારણ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ગીચતા અહીંયા વધારે છે તો દેખીતી રીતે અહીંયા વિદ્યુત ક્ષેત્ર વધારે હોવું જોઈએ અને અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઓછું કેમ કારણ કે ગીચતા ઓછી છે તો હવે શું કરવું આવી સિચ્યુએશન આવે તો આપણને શું કરવું તો એના માટે આપણે અલગ રીતે જોઈએ છે તો જો હવે ધારો કે આ સમતલે અને આ સમતલે અહીંયા જે ખૂણો આંતરેલો છે એને ઘનકોણ કહેવાય કયો કહેવાય ખૂણો ઘનકોણ તો આ બંને જે ઘનકોણ આંતરેલો છે સમાન છે આના માટે બી ઓમેગા અને આના માટે પણ કોણ અહીંયા કેટલો બનાવે છે કોણ ઓમેગા આ સમતલ પણ કોણ કેટલો બનાવે છે ઓમેગા બનાવે છે આ જે ક્ષેત્રફળ છે તો કોઈ પણ આપણે એકનું લઈ લઈએ ક્ષેત્રફળ ધારો કે કોઈ એક જે સમતલ છે એનું ક્ષેત્રફળ કેટલું છે તો સમતલનું ક્ષેત્રફળ છે ડેલ્ટા S તો આપણે 11મા ધોરણની અંદર સૂત્ર બની ગયા ઘનકોણનું સૂત્ર શું હતું તો ઘનકોણનું સૂત્ર હતું ઓમેગા બરાબર ક્ષેત્રફળ કેટલું ક્ષેત્રફળ પછી આપણે જોઈએ ક્ષેત્રફળ બંનેનું અલગ કરીને તો ક્ષેત્રફળ કેટલું છે ડેલ્ટા S સૂત્ર પ્રમાણે અને ભાગાકારની અંદર શું આવતું તો આપણે અંતરનો વર્ગ અહીંયાથી જે અંતર હોય એનો વર્ગ તો અહીંયા ડેલ્ટા S બરાબર આપણને શું મળ્યું તો ડેલ્ટા S મતલબ કે આ ક્ષેત્રફળ છે ડેલ્ટા S શું છે ક્ષેત્રફળ ઇન્ટુ ઓમેગા ઇન્ટુ r². હવે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા તો એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી હોય તો ધ્યાન આપો અહીંયા બરાબર એકમ ક્ષેત્રફળ દીઠ સંખ્યા એટલે ક્ષેત્રફળ એકમ ક્ષેત્રફળ દીઠ મતલબ ડેલ્ટા S અને સંખ્યા એટલે n તો એને કઈ રીતે લખી શકાય તો આ રીતના n ભાગ્યા ડેલ્ટા S આ શું બતાવે છે આ બતાવે છે એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્ર રેખાઓની સંખ્યા હવે આપણે સમીકરણ નંબર 1 આવીએ અને સમીકરણ નંબર 2 તો સમીકરણ નંબર 1 ની કિંમત સમીકરણ નંબર 2 માં મૂકી દઈએ તો n ભાગ્યા ઓમેગા ઇન્ટુ r². આ તમને મળ્યું સૂત્ર શું આ સૂત્ર શેના માટેનું છે તો એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ n ભાગ્યા ઓમેગા ઇન્ટુ r². તો આ શું છે ટૂંકમાં અહીંયા લખવું આ સૂત્રની જે સાઈડમાં લખું છું તો આ છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાનું છે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે બરાબર શું હોય n/ઓમેગા * r² હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા હવે જોઈએ ધ્યાન આપો આ બંને સમતલ માટે જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે સમાન છે કારણ કે આમાંથી જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા પસાર થાય છે એટલી આમાંથી પસાર થાય છે તો બંને કિસ્સામાં n કેવો છે બંને કિસ્સામાં n સમાન છે અને બંને આંતરેલો ખૂણો બંને કેટલો ખૂણો આંતરે છે તો બંને જે ખૂણો આંતરે છે સમાન ખૂણો આંતરે છે તો અહીંયા ઓમેગા પણ સમાન છે તો હું આ ક્ષેત્રફળ લઉં કે આ ક્ષેત્રફળ લઉં બંને ક્ષેત્રફળ માટે
આ n અને ઓમેગા સમાન છે, પણ તમે જો એક વસ્તુ અલગ છે. કઈ વસ્તુ અલગ છે? તો અહીંયા અંતર અલગ છે. આના માટેનું અંતર r અને આના માટેનું અંતર r અલગ છે. જો તો જેનું અંતર વધારે, જો આનું અંતર વધારે છે ને, અહીંયાથી આનું અંતર વધારે, તો જેનું અંતર વધારે એની ક્ષેત્રરેખાઓની સંખ્યા ઓછી હોય. અંતર કોનું વધારે છે? તો અંતર આનું વધારે છે, તો આમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા ઓછી હશે. કેમ? કારણ કે અંતર વધારે છે. તો અહીંયા આપણે કહી શકીએ કે આમાંથી એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતી ક્ષેત્રરેખાઓની જે સંખ્યા છે એ ઓછી હશે આમાં, અને આમાં એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા વધારે હશે. તો જેમાંથી ક્ષેત્રરેખાઓ વધારે પસાર થતી હોય એ પ્રબળ કહેવાય. તો આ બંનેમાંથી કોનામાં વધારે પસાર થતી હશે ક્ષેત્રરેખાઓ? જેનું અંતર વધારે, તો આ વ્યસ્ત પ્રમાણમાં છે. જો વ્યસ્ત પ્રમાણમાં છે તો જેની અંતર વધારે એની સંખ્યા ઓછી. આનું અંતર વધારે છે તો આમાંથી પસાર એકમ ક્ષેત્રફળ દીઠ બોલશો. આપેલું ક્ષેત્રફળ ને દીઠ નહીં, આ તો આ ક્ષેત્ર આપેલું ક્ષેત્રફળ દીઠ કહેવાય. આપેલું ક્ષેત્રફળ દીઠ વાત નથી કરતા, એકમ ક્ષેત્રફળ દીઠ. મતલબ આનું આટલું ક્ષેત્રફળ લઈએ તો આનું એટલું જ લેવું પડે. તો આપેલું ક્ષેત્રફળની વાત હું કરતો નથી. એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્રરેખાઓની સંખ્યા શેના ઉપર આધાર રાખે છે? આ સૂત્ર ઉપર આધાર રાખે છે. તો જેનું અંતર વધારે એની ક્ષેત્રરેખાઓની સંખ્યા ઓછી હશે. તો એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્રરેખાઓની સંખ્યા આમાં ઓછી હશે. કેમ? કારણ કે અંતર વધારે છે અને આમાં વધારે હશે. તો આ જે ભાગ છે એને કહેવાય, આમાંથી પસાર થતું વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હશે કારણ કે સંખ્યા વધારે પસાર થાય છે, અને આમાંથી પસાર થતું જે સંખ્યા છે ઓછી છે એટલે ત્યાં નિર્બળ વિદ્યુત ક્ષેત્ર કહેવાય. તો આજે આપણે અહીંયા સુધી રાખીશું. લાસ્ટમાં થેન્ક યુ ફોર વોચિંગ સચ વિડિયો.